શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथी ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु आपणो वैशाख एकदम गर्मी, पर प्रभु ने तो फूल मंडली ने फुवारा ने पंखा ने जल राखी अंदर पुष्प पधरावीए। ठाकोरजी ने फील न थाय कि आटली बधी गर्मी छे। शियाळा में आपणे अंगेठी करीए, गदेल धरावीए, टूंकमां दरेक ऋतु प्रमाणे प्रभु ने આપણે લાડ લડાવીએ। તો અત્યારે દરેક જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય સૌ પોતાની રીતે પ્રભુને લાડ લડાવતા હોય। જેને યથા દેહે તથા દેવે, એક રૂમમાં ભાડે રહેતા હોય એ પ્રભુને લાડ તો એ જ લડાવતા હોય, અને બંગલામાં રહેતા હોય એની પ્રમાણે ભાવ કોનો છે એ અગત્યનો છે। ઘણીવાર બંગલામાં રહેતા હોય 50 વર્ષથી ઠાકોરજી હોય અને આપણે પૂછીએ ઠાકોરજીનું મંદિર ક્યાં, તો સીડી નીચે। જેટલી વાર જાય એટલી વાર ધબ 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 થાય અને ઠાકોરજીને કેટલો શ્રમ પડે। પેલાના વૈષ્ણવ આ બધું ધ્યાન રાખતા હતા। ભલે પેલા ગામડામાં એવા મકાન હતા, નળિયાવાળા હતા, બધી વાત સાચી। અત્યારે ભલે ફ્લેટમાં રહીએ પણ પ્રભુના તત્સુખનો તો વિચાર કરીએ ને કરીએ છીએ। બોમ્બેમાં એક વૈષ્ણવ ઠાકોરજીને સખડી ધરાવે અને શ્રીનાથજીની જે રીત હોય એ પ્રમાણે 2 ફીકા ધરે ને 2 મીઠા ધરે। એમાં હોય આજે ફૂલ મંડળી તો ફૂલ મંડળી, એમાં હોય આજે રથ તો રથ, એમાં હોય આજે નૌકા તો એવી સરસ સેવા કરે। એટલે લગભગ 40 વર્ષ પહેલાં ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા। એટલે એક વૈષ્ણવ મને કીધું કે તમે બોમ્બે જાઓ છો ને તો એમને જય શ્રી કૃષ્ણ કરવા જાજો, બહુ રાજી થશે। અને ત્યારે કે આપણા સત્સંગને બધું કરતા નહોતા, એટલે મોટો ફ્લેટ કેવડો 500 વારનો, એમના બેડરૂમનો હોલ ને તમે જોયું તો આપણે તો અને પાછું એનું ઇન્ટિરિયર એવું, પૈસો એવો, એટલી ગાડીઓ। એટલે મળવા ગયા, મેં કીધું વાહ પ્રભુ, તો અહીંયા કેવા પ્રસન્નતાથી બિરાજતા હશે, અને બાજુમાં જ દરિયો। પછી મેં કીધું તમારા ઠાકોરજી, તો કે અત્યારે તો અનવસર। મેં તો ના, દર્શન નથી કરવા, પણ પ્રભુ ક્યાં, આજે તમારો ફ્લેટ આટલો સરસ, આટલું બધું ઇન્ટિરિયર ના હાથે, ત્યારે આપણે તો 2 રૂમ રસોડામાં ભાડે રહેતા હતા। એટલે મને આમ કોઈનું બી મંદિર જોવાનું બહુ મન થાય કે હું પોસ્ટ કરાવીશ ત્યારે મારા ઠાકોરજી આવા મંદિરમાં હશે। એટલે મેં કીધું મને તો મને કે મારા બેડરૂમ આગળ છે, પણ હવે ખબર નહીં મને આમ, મેં તો હું આટલું બધું આ છે તો એનું મંદિરની જગ્યા કેવી। અંદર જોવા ગયા ગેલેરીમાં ઠાકોરજી, યાદ આવ્યું ને તમને, આપણે ગયા હતા ગેલેરીમાં, અને આટલી ગેલેરી હોય બોમ્બેમાં, એમાં આટલામાં ઠાકોરજી, અને ત્યાં બારી કરી લીધેલી। એટલે તોય પાછું મેં તો કન્ફર્મ કર્યું, મેં તો અહીંયા મંદિર છે, મને કે અહીં હવા ઊંચા સારા ને, હવે ત્યાં એસી નહીં, પાછું પંખો ઉપર, અને એમનું સેન્ટ્રલી એસી। પછી મેં કીધું
એટલે મને કે આ શું વહુઓ ટાઈમમાં થતી હોય, ભલે આપણે પાળીએ, દીકરીઓ થતી હોય પાળીએ, બધી વાત આજે, પણ આ પ્રભુ બહાર જ, બધા પ્રભુને બહાર જ રાખ્યા છે. હજી વિશેષતા ત્યાં એનો એક નોકર હતો, એટલે આવીને કે બા પેલી નૌકા ઉતારવાની છે ને, તો હું અત્યારે જ કે શણગારી દઉં બધું, હું લઈ આવ્યો છું બધું. એટલે કે હા, તો નૌકા ઉતારીને તો બેઠો બેઠો શણગાર. એટલે એની વહુ આવી બહાર થઈને, એટલે કે હું ફૂલ લઈ આવી છું. મુન્નાભાઈને કહેજો ફૂલનું બધું સવારે કરે. મેં તો તમારે બહુ સારું નોકરને બધું આવડે. એ કે જો ફૂલ મંડળી એ તૈયાર કરે, નૌકાનું એ કરે, અમે ઊભા થઈ જાય એટલે અવેરે એ બધું, ત્યાં પોતનું એ મારે. આપણી પાસે શીલાબેન ક્યાં એવો ટાઈમ છે કે આ બધું કરે? આપણી પાસે ટાઈમ, ભલે અત્યારે આપણી ઉંમર છે, અમે નથી કરી, પણ પુષ્ટ કરાવ્યા ત્યારે તો એટલો આનંદ આવતો. તમે બધા પ્રેસે વયા જાઓ, હાથે ફૂલ મંડળી ભરીએ ને હાથે નૌકાય તૈયાર કરીએ ને બધું. પ્રભુને એમાં આનંદ છે. પછી મેં કીધું તમે તો બધું સામગ્રી, એટલે એની વહુ કે મમ્મી બધું કરી રાખે, પછી ફ્રીજમાં મૂકી દે, બાકી રોટલી નહીં તો બધું અમારે નોકર જ કરે. સરસ, લ્યો, અમે એને બ્રહ્મ સંબંધ દવડાવી દીધો છે. નામ ઓલું નામ મંત્ર દેવડાવ્યો છે. તો પ્રભુ કહે છે કે તું રીત ભલે થોડીક ઓછી કરે તો ચાલશે, પણ પ્રીત કર. આજે આખો ફ્લેટ આટલો સરસ ઇન્ટિરિયર, તમે આપણું મગજ કામ ન કરે. અને ઠાકોરજી કે બહાર, એટલે આપણે આભડછેટ ને અડાહડ ગેલેરીમાં ઠાકોરજી, અને બધું તૈયારી નોકર કરે. સવારે બુહારી ને મંદિર વસ્ત્ર ને બધું, ત્યાં પાટલોય મૂકી દે ને બધું, હાથ ખાસા કરવાનું મૂકી દે ને બધું કરી દે. અને સેવા પહોંચી લે એટલે એ બેન બહાર નીકળી જાય, પછી બધું અવેર નોકર. મારે કહેવાનો આશય છે, થોડું કરીએ પણ આપણા હાથે કરીએ. અત્યારે સારું બધું વેચાતું થવા માંડ્યું છે, બધું જ સામગ્રી વેચાતી, સજાવટ વેચાતી, કીર્તન વેચાતું, બધું વેચાતું થવા માંડ્યું છે. ઠાકોરજી કહે કે તારા ઘરે આવ્યો છું તારા માટે. ગોલોકમાં બધું હતું, પણ તું નહોતો એટલે હું નહોતો, તારા માટે આવ્યો છે. હવે અત્યારે બધું વેચાતી. આજે પરણીને આવું ને હું એમ કહું કે મારા જ તમને ગરમ રોટલી ખવડાવશે. આજે આપણો રૂમ છે તો મારા જ ચાદર, એ બધું બરાબર છે, પણ તમારા કપડાં હોય કે તમારું સ્પ્રે હોય કે તમારી ઘડિયાળ હોય કે તમારું વોલેટ હોય, તો એ બધું નોકર કરે. એ તમને ન ગમે ને, એમાં મારો પ્રેમ શું? તો લૌકિકમાં આજે આપણા વરને એમ થાય કે આ તો, પછી આમ તમારા મોઢામાં નીકળી જાય, આ તો તું કરતી હો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એ જ અપેક્ષા રાખે છે કે માં હું તારો છું, તું મારી છું. તો તારો દીકરો 1.5 મહિનાનો 6 મહિનાનો હોય તો એને ગોદમાં સ્તનપાન કરાવે છે, એના માટે તો વેચાતી બાઈ રાખે છે. તો તું મારા માટે કેમ આવું કરશ? બહારથી બધું લાવવાનું, સામગ્રી બહાર કરાવવાની. તમે બ્રહ્મ સંબંધી આવા નોકર રાખી લો. આપણે આપણા હાથથી, કોમળ હાથથી જેટલું બનાવીએ. હમણાં વલ્લભ જયંતિ હતી, તો એક વૈષ્ણવ કે મારે 36 વર્ષથી ઠાકોરજી પુષ્ટ થઈ રહ્યા ઈલાબેન. તો વલ્લભ જયંતિ હોય તો 5 જાતના ભાત ને 4 મીઠી ને 4 ફીકી ને બધું એટલું સરસ કરું. હવે એ કે મને મારું શરીર હાલતું જ નથી. સવારે પલંગમાંથી 2-3 વાર ઊભી થાવ, 2-3 વાર સૂ, 2-3 એમ કરતાં કરતાં તો માંડ હું પલંગ છોડો અને પરાણે સેવામાં પહોંચું. તો મેં વિચાર કર્યો કે પ્રભુને કાંઈ નહીં, બુંદી બનાવી. મારા મિસ્ટરને કીધું તમે મને થોડી હેલ્પ કરજો ને. તો એક બાજુ ચાસણીને તૈયાર કરી દીધું, એમણે હલાવી, અંદર ગુલાબજળ ને ઇલાયચી ને બધું પધરાવ્યું અને બુંદી બનાવી.
અને 5 જાતના ભાત બનાવ્યા અને થોડો ચેવડો કર્યો, બસ. બાકી તો રોટલી, દાળ, ભાત, શાક ને એ તો બધું હોય. પણ એ કહે કે પહેલાં મને અફસોસ થતો હતો, હું કાંઈ કરી નથી શકતી. પણ જેને વાત કરી તો એ કે હવે તમારા શરીરથી એજ મેક્ઝિમમ જે થાય છે એ કરો છો. ઓલા ગુસાઈજી સંઘ લઈને, આપણે ગુજરાતથી સંઘ જતું તો ગુસાઈજીને દંડવત કરવા ગોકુળમાં. હવે કોઈએ હીરા લીધા હતા ને કોઈએ માણેક ને કોઈએ મોતી ને. ઓલો બિચારો દાળીઓ ભેગો હતો, એની પાસે દાંતેડું હતું. તો એની મૂડી શું હતી? સર્વસ્વ દાંતેડું. દાંતેડું વેચીને માળાજી ફૂલના તૈયાર કર્યા કે આપણી પાસે બીજું કાંઈ નથી. ગુસાઈજી બધાના હીરા મોતી મૂકીને દોડતા મારતા ઘોડે આવ્યા કે આની માળાજી કરમાઈ જશે ને તો ભાવ કરમાઈ જશે. એ ત્યાંથી અહીં આવશે, ત્યાં સુધી માળાજી કરમાઈ જાય. માળાજી કરમાશે તેનો ભાવ કરમાઈ જશે. ગુસાઈજી સામે થઈને લે પેલા માળાજી ધરાવી દે. તો એનું સર્વસ્વ એને સોંપી દીધું. ઓલા પાસે તો હજારો રૂપિયાના હીરા મોતી માણેક હતા, એમાંથી કોણ જેટલો લાવ્યો? આની પાસે મણ હતું, મને મણ ધરી દીધો. તો આપણા ઘરે પ્રભુ બિરાજતા હોય તો એ આપણા માથે બિરાજે છે, આપણા હાથ પવિત્ર કરવા. આજે બધું વેચાણિયું કરાવી લઈએ. પ્રભુ કે ખોટો ભરાયો, આનો કોઈ મતલબ જ નથી. એ વૈષ્ણવ કે હું પાત્ર કોઈ દિવસ કોઈને કરવા ના આપું, કારણ કે પાત્ર કરીએ તો પાત્રતા આવે. હવે એલા બેન હાથ પગના આંગળા આમ નથી થતા, પરાણે પરાણે ઠાકોરજી ગોદમાં આવે છે, એ શ્રૃંગાર કરાવે છે. તો ને મેં કીધું તો મને કે મમ્મી અત્યાર સુધી તમે પાત્ર કર્યા, હવે મારો વારો. હું રાહ જ જોતી હતી કે તમે આ સેવા ક્યારે આપો. હવે મારી વહુ કરે છે, પણ સાસુ કરતા હતા તો વહુ કરે છે ને. સાસુ નોકર પાસે કરાવતા તો એ પરંપરા ચાલુ રહેતા. અને આપણે જ્યારે ઠાકોરજીના પાત્ર કરતા હોય તો બરાબર અંદર માખણ ચોટી ન જાય, અંદર ચમચીમાં દહીં ન રહી જાય, બરાબર ખાસા કરીએ, ઊંધા પાડીએ. અને ઠાકોરજીના પાત્ર ને લૂછવાનું કપડું જુદું હોય, બરાબર લૂછીને જોઈએ કે કાંઈ રહી ન જાય. એક વૈષ્ણવ હતા ને સવારે બરાબર વાસણ પાત્ર જુએ તો દૂધની કટોરીમાં એકવાર સહેજ અમસું જળ હતો. એટલે એની વહુ કે લાવો બા હું દૂધ પધરાવી દઉં અંદર. એ કે ઊભી રહે, અંદર સાઈડમાં સહેજ. એ કે ભાઈ એટલામાં શું દૂધમાં ને એમાં? તો કે બેટા એટલું જળ નળનું બહારનું એમાં દૂધ પધરાવો તો ઠાકોરજીને એટલું મોડું લાગે કે ન લાગે? અને ગંદુ જળ હોય દૂધમાં ભળે કે ન ભળે? એટલે એ જ્યારે પાત્ર લઈએ ને એટલે દરેક પાત્ર લૂછે. પછી વહુને સાચું પહેલાંને ખોટું લાગતું હતું કે હું ઘસું ત્યારે તમને કેમ એવું થાય છે. પછી 2-3 વાર બતાવ્યું એને. હવે વહુ 2 વાર લૂછે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર આપણા માટે પ્રભુ પધાર્યા છે. તો સેવા તો આપણે જાતે જ કરવી પડે. યશોદાજી 10મ સ્કંદમાં આવે છે. એકવાર સવારે કહે કે હું વલોવું છું. દહીં વલોવતા હતા, માખણ નીકળવાની તૈયારીમાં તો માથે ફૂલની વેણી, પારિજાતના ફૂલની વેણી બાંધી હતી. હવે ફૂલને એવું થયું કે ઠાકોરજીના ગુણ ગાતા ગાતા યશોદાજી ગોરસ વલોવે છે. તો અમે માથે શોભીએ કે ચરણમાં?
આ વિચાર આવતા અંબોડો છૂટી ગયો, વેણી તૂટી ગઈ અને ફૂલ બધા ચરણમાં પડ્યા કે ઠાકોરજી માટે માં કરે છે. તો માને એ ગુણાનું વાત ગાતા ગાતા વલોવાનો જે આનંદ આવતો હતો, તો સેવામાં આ જ આનંદ છે. પ્રાચીન વૈષ્ણવો તો સવારે જાગે ને